સુરત ગ્રામ્યની પલસાણા પોલીસે દારૂબંધીના કાયદાની કડક અમલવારીના ભાગરૂપે એક બહુ મોટો કાયદાકીય કાર્યવાહી કરી છે। પોલીસે છેલ્લા 4 મહિના દરમિયાન અલગ અલગ દરોડામાં જપ્ત કરાયેલા અંદાજે 2.30 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો નાશ કર્યો છે। ગુજરાત રાજ્યમાં નશામુક્ત સમાજના નિર્માણ અને દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણ માટે સુરત ગ્રામ્ય પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે। પલસાણા પોલીસે અલગ અલગ સફળ દરોડા દરમિયાન જપ્ત કરેલો કરોડો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં કાયદેસર રીતે નાશ કરીને ગુનેગારોને એક બહુ કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। પોલીસ કચેરીના ચોપડેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર તારીખ 1 નવેમ્બર 2025 થી લઈને 7 માર્ચ 2026 સુધીના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ અને બિયરના કુલ 35 જેટલા મોટા ગુનાઓ સત્તાવાર રીતે નોંધાયા હતા। આ તમામ પ્રોહિબિશનના કેસોમાં પોલીસે અલગ અલગ બુટલેગરો અને વાહનોમાંથી નાની મોટી કુલ 1,04,519 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની કુલ અંદાજિત કિંમત અધધ કહી શકાય તેવી ₹2,30,06,246 જેટલી થવા જઈ છે। આ કરોડો રૂપિયાના જપ્ત કરાયેલા મુદ્દામાલના કાયદેસર નિકાલ માટે પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ જીલેરિયા દ્વારા પલસાણા કોર્ટમાં જરૂરી કાનૂની રજૂઆત કરવામાં આવી હતી। નામદાર કોર્ટ દ્વારા દારૂના નશા માટેની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આજે પલસાણાના કિકવાડના જૂના રસ્તા પર નક્કી કરાયેલા એક નિર્જન અને સુરક્ષિત સ્થળે આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં લાખો બોટલોને જમીન પર પાથરી દેવામાં આવી હતી। કરોડોના મુદ્દામાલના નાશની આ સંવેદનશીલ કામગીરી દરમિયાન નિયમ મુજબ ન્યાયિક અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ કમિટી હાજર રહી હતી, જેમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક H.L. રાઠોડ, પ્રાંત અધિકારી V.K. પીપળિયા, નશાબંધી અને આબકારી વિભાગના ઇન્સ્પેક્ટરો, પલસાણાના મામલતદાર મુકેશભાઈ પટેલ આખી પ્રક્રિયા દરમિયાન કિકવાડ મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। તમામ ઉચ્ચ અધિકારીઓની સત્તાવાર ઉપસ્થિતિમાં વિદેશી દારૂ અને બિયરની લાખો બોટલો પર ભારે ભરખમ રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। રોડ રોલર ફરતાની સાથે સેકન્ડોમાં કરોડોનો દારૂ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો અને દારૂની નદીઓ વહી ગઈ હતી। ત્યારબાદ પર્યાવરણને નુકસાન ના થાય તે રીતે ખાડો ખોદીને કચરાનો નિકાલ કરાયો હતો। આ સફળ ઓપરેશન બાદ પ્રાંત અધિકારી V.K. પીપળિયાએ મીડિયાના કેમેરા સમક્ષ સત્તાવાર પ્રતિક્રિયા આપતા સરકાર અને પોલીસની નશામુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। પલસાણા પોલીસની આ આક્રમક કામગીરીથી સમગ્ર સુરત ગ્રામ્ય પંથકમાં બુટલેગરો અને ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પલસાણા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ પ્રોહિબિશનના વિવિધ કેસો કુલ 36 કેસ અને અંદાજિત 1,04,519 જેટલી બોટલ તથા કુલ 2,30,00,000 રૂપિયાની રકમનો દારૂ જે છે એનો આજે નિયત SOPને અનુસરીને નાશ કરવામાં આવ્યો। PI શ્રી પલસાણા, DYSP શ્રી બારડોલી, મામલતદાર શ્રી પલસાણા, ફાયર વિભાગ, મેડિકલ વિભાગ તથા ITI માંથી ઉપસ્થિત પંચોની હાજરીમાં આ મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવેલ છે।